વૈકુંઠ જવું એના માટેની વાત છો. ઉક્તમ ભાગવતમ નિત્યમ, નિત્ય ભાગવતનો પાઠ કરો. ઉક્તમ ચ હરિચિંતનમ, શું કરવાનું? હરિનું ચિંતન કરો. તુલસી પોષણમ, તુલસીજીનું પોષણ કરો. નામ સેવનમ સમમ, ગાયની સેવા કરો. જે જીવ આટલું કરે છે, અંતકાલે તુએ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવા. કાલ આવે ત્યારે સુખ શાસ્ત્રની કથા એટલે ભાગવતની કથા સાંભળો. પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠ ગોવિંદો પ્રયચ્છતિ. જે જીવ આટલું કરે છે, પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠ, વૈકુંઠમાં તો જાય જ છે, પણ વૈકુંઠમાં જઈને પણ એને ભગવાન ગોવિંદની પ્રાપ્તિ